અમદાવાદથી ઘટના સામે આવી રહી છે। અમદાવાદના સોલા વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે। સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી। બાળકીને ડરાવી ધમકાવી દુષ્કર્મ આચર્યું। બાળકીને તેના પિતાને મારી નાખવાની ધમકી આપી હતી। આરોપી ફોટોગ્રાફરનું કામ કરે છે। સોલા પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બાળકીને ડરાવી ધમકાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। જોકે દુષ્કર્મ કેસમાં આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે। આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે। ગઈકાલે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક દુષ્કર્મ અને પોસ્કો અંગેની ફરિયાદ દાખલ થયેલી છે અને ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક આરોપીને અટક કરવામાં આવ્યો છે અને હાલ સોલા પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે। લાલચ કે ધમકાવી ડરાવી ફૂસલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું કે કેમ? આ કામે હકીકત એવી છે કે આ ગામના આરોપીએ ભોગ બનનારને ધમકી આપેલી એના ફાધરની અને આ પ્રકારનું દુષ્કર્મ આચરેલું છે। આરોપી વિડીયોગ્રાફરને હેલ્પર તરીકે જાય છે અને ફરિયાદી એટલે ભોગ બનનાર અને આરોપી એક જ સોસાયટીમાં રહે છે અને આ પ્રકારનું દુષ્કર્મ આચરેલું છે। એની સાથે ફાધરને મારી નાખવાની ધમકી આપી કે તું મારી સાથે સંબંધ નહીં રાખે અને તું મારી સાથે આ પ્રકારનું કૃત્ય નહીં મને એ આપ તો હું તારા ફાધરને મારી નાખીશ એવી ધમકી આપી હતી અને એ અંગેની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી અને તપાસ હાલ